નમસ્કાર, રામ રામ મિત્રો. વાત કરવી છે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિશે. મિત્રો, લગભગ કોરોના કાળ એટલે 2020 આસપાસનો સમય, અને એ સમય દરમિયાન જ્યારે લોકડાઉન ચાલી રહ્યું હતું અને એવાની અંદર કોઈ રાજકીય ક્ષેત્રે કોઈ ચૂંટણી પ્રચાર કે કોઈ પણ રેલી એવું કંઈ પ્રચાર કરી શકે નહીં. અને એના હિસાબે ગોપાલ ઇટાલિયા દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી નીકાળવામાં આવી હતી, અને એમના ઉપર કંઈક કેસો પણ થયા હતા. અને એ હિસાબે અને એ રેલી મહેસાણાની આસપાસ ને ત્યાં આગળ બધું થયું હતું. અને કોરોના કાળની અંદર જ્યારે લોકડાઉન શરૂઆત હતી, લોકડાઉન ચાલી રહ્યું હતું, અને એવા સમયની અંદર કોઈને પરમિશન નહોતી ભીડ ભેગી કરવી કે ભીડ જમા કરવી કે લોકોને એકત્રિત થઈ ટોળું એકત્રિત કરવું, આવી કોઈ પરમિશન હતી નહીં. એવા સમયની અંદર ગોપાલ ઇટાલિયા દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવે છે, અને એના હિસાબે એમના ઉપર કેસો પણ થાય છે. જે આચારસંહિતાનો ભાગરૂપે જે હોય છે, એનું જે રેલી નીકાળવાની મનાઈ હોય છે, એ બધી પ્રક્રિયાને તોડવામાં આવે છે અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, અને એ પ્રમાણે એમના ઉપર કેસો થાય છે. ત્યારબાદ એમના ઉપર કેસો થાય એટલે એમના ઉપર એ સમયથી લઈ અને આજે લગભગ છ વર્ષ જેટલો સમય થઈ ગયો. અને આટલા સમય પછી હજુ સુધી ગોપાલ ઇટાલિયા એ ફરિયાદના ક્યાંય પણ હજુ હાજર થયા હતા નહીં ને એવું કંઈક જાણવા મળી રહ્યું છે. અને એના હિસાબે 2 દિવસ પહેલાં એમના ઉપર વોરંટ ઇસ્યુ થયું, અને એ ભાગરૂપે જ્યારે પોલીસ તંત્ર દ્વારા સુરતની અંદર એમનું જે ઘર છે ત્યાં આગળ એમના ઘરના લોકો, સિક્યુરિટી ગાર્ડ, એમના માતાજી વસી રહ્યા છે, વસવાટ કરે છે. ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર રહે છે, અને ગોપાલ ઇટાલિયા ત્યાં આગળ હાજર હોતા નથી. અને પોલીસ કોર્ટ કહે છે એ પ્રમાણે પોલીસ ગોપાલ ઇટાલિયાના ઘેર જાય છે વોરંટ લઈને, પરંતુ ત્યાં આગળ કોઈ હાજર હોતું નથી. અને પોલીસ દ્વારા ત્યાં પૂછપરછ કરવામાં આવે છે કે ગોપાલ ઇટાલિયા અત્યારે ક્યાં છે ને આવું બધું. પરંતુ ત્યારબાદ જ્યારે ગોપાલ ઇટાલિયાને જાણવા મળે છે કે પોલીસ તેમના ઘરે ગઈ અને પૂછપરછ કરીને એના હિસાબે એના ભાવે ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયાની અંદર એક પછી એક પોસ્ટનો મારો લગાવવાની શરૂઆત કરે છે, વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં, અને સીધું નિશાન ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર લગાવે છે આરોપો. હર્ષ સંઘવીને એ કહે છે કે તારામાં તાકાત હોય તો સીધો મારાથી સવાલ જવાબ કર. હું અહીંયા છું, મારી ધરપકડ કરવી હોય તો અહીંયા રહું છું, વિસાવદરની અંદર હોઉં છું, મારી ધરપકડ પણ કરી લો, અને જે થતું એ મારાથી વાત કરો. તમે મારા ઘરનાને, મારી માતાજીને હેરાન ના કરશો. આવા બધા આક્ષેપો લગાવવાની શરૂઆત કરે છે. વધુમાં આક્ષેપો પણ લગાવે છે કે હર્ષ સંઘવી અત્યારે આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે, અને એના ભાગરૂપે અત્યારે ગોપાલ ઇટાલિયાને દબાવવાની પૂરતી કોશિશ કરવામાં આવી રહી છે. અને એટલા માટે જ અત્યારે પોલીસ મારી પાછળ છોડી દીધી છે. હર્ષ સંઘવી અમારાથી ડરી ગયા છે, પરંતુ ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે હું કોઈના બાપથી બિયાતો નથી, કોઈથી ડરતો નથી, અને જ્યારે મેળ પડે ત્યારે ખુલ્લેઆમ મને પકડી શકો છો, અને સામેથી મને કહેશો એ પ્રમાણે સામેથી હું હાજર થઈ જઈશ. આવી ઘણી બધી વાતો કરે છે. ત્યારબાદ આવી વાત જ્યારે પોલીસ તંત્રને ખબર પડે છે, મહેસાણા પોલીસને ખબર પડે છે કે ગોપાલ ઇટાલિયાએ અમે જે એમના ઘરે પૂછપરછ માટે ગયા હતા ને એના પછી આવી રીતની વાતો કરી છે, તો ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા આખી એફઆઈઆર ને જે વોરંટ ઇસ્યુ હોય એ જાહેર નામું આખું સોશિયલ મીડિયાની અંદર પ્રસારિત કરે છે. અને એના પછી એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થાય છે, અને જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એને લઈ અને આજે આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે હવે ગોપાલ ઇટાલિયા સાચા છે કે પોલીસ તંત્ર સાચું છે કે આ ઓડિયો ક્લિપ સાચી છે, એવું કંઈક ચાલી રહ્યું છે અત્યારે ચર્ચાઓમાં. અને જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એની અંદર ચોખ્ખું ગોપાલ ઇટાલિયાને એક જીતુભાઈ નામના વ્યક્તિ સાથે વાતચીત થઈ રહી છે. જીતુભાઈ અમને જણાવે છે કે આગળના સમયની અંદર જે તમારા ઉપર કેસો થયા એના હિસાબે વોરંટ થયું છે, અને એના હિસાબે પોલીસ આજે તમારા ઘેર જવાની છે. તો ગોપાલ ઇટાલિયા એમ કહે છે કે જવા દો, ત્યાં માજી હાજર છે, અને આપણે તો એવું કહેવા થશે કે આ લોકો, આ પોલીસ અમારા માજીને હેરાન કરે છે, હું ઘરે હોવાના પોલીસ તંત્ર દ્વારા મારા ઘરનાઓને પરેશાન કરવાનું આવે છે. ને આવું બધું કંઈક ઓડિયો ક્લિપની અંદર ચાલી રહ્યું છે.
ત્યારબાદ ફરી વળતો જવાબ ગોપાલ ઇટાલિયા ઓડિયો ક્લિપને લઈ અને વળતો જવાબ આપે છે અને કહેવા માગે છે કે આ ઓડિયો ક્લિપ એ AI દ્વારા જનરેટ કરવામાં આવેલી ક્લિપ છે. વધુમાં પણ એવું પણ જણાવ્યું છે કે આ ઓડિયો ક્લિપને વધુ તપાસ કરાવીશ અને આ ઓડિયો ક્લિપમાં શું સચ્ચાઈ છે એ પણ હું આગળ વધારે તપાસ કરાવીશ અને આની અંદર શું ખરેખર હું છું કે નથી. હવે એ બધું તો આપણે નથી જાણતા મિત્રો. ખરેખર આ ઓડિયો ક્લિપ આપણે સાંભળીને એની અંદર સ્પષ્ટ અવાજ ગોપાલ ઇટાલિયાનો અને જીતુભાઈનો લાગતો હોય એવું આપણને અત્યારે લાગી રહ્યું છે. પણ અત્યારે AIનો જમાનો છે. કયા સમયે શું થતું હોય ને કયો વ્યક્તિ કેવું હોય એ કંઈ પૂરેપૂરી ખબર પડતી નથી. બરાબર. AIના જમાનાની અંદર શું સત્ય છે અને શું અસત્ય છે એ AIની અંદર કાંઈ ખબર પડતી નથી. બરાબર. બીજી બાજુ ગોપાલ ઇટાલિયા એવું પણ કહી રહ્યા છે કે આ ચૂંટણીના સમયે અત્યારે આ વોરંટ ઇસ્યુ કેમ જાહેર થયું. આજથી 6 વર્ષ પહેલાંના કેસ અને અત્યારે ચૂંટણીના સમયે જ મારા ઉપર વોરંટ ઇસ્યુ કેમ નીકાળવામાં આવ્યું. બરાબર. શું અમારાથી ભારતીય જનતા પાર્ટી આટલી બધી બોખલાઈ ગઈ છે, આટલી બધી ડરી ગઈ છે કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા ઉપર પોલીસ છોડી દેવામાં આવે છે, વણવા કે કોઈ પણ ગુના વગર એમની ધરપકડ કરી લેવામાં આવે છે અને જેલની પાછળ ધકેલી દેવામાં આવે છે? તો ભારતીય જનતા પાર્ટીને આટલો બધો ડર કેમ લાગી રહ્યો છે? એમને તો બહુ વિકાસના કાર્યો કર્યા હોય, જનતા એમને સમર્થન આપતી હોય તો એમને ક્યાં ડરવાની જરૂર છે કે કોઈ પાર્ટીના નેતાને, પક્ષના નેતાને, વિપક્ષના નેતાને આવી રીતે પોલીસથી ધમકાવવાની, બીવડાવવાની કે ડરાવવાની શા માટે જરૂર પડી રહી છે? આવું ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે. એવું પણ કહી રહ્યા છે કે ઉલટા ચોર કોટવાલ કો ડાંટે. એ પ્રમાણેની વાત ગોપાલ ઇટાલિયા અત્યારે કરી રહ્યા છે. પણ શું સત્ય છે અને શું અસત્ય છે એ લોકો જાણે. આપણે આની અંદર કાંઈ લાંબો રસ નથી. આ તો સૂત્રોના માધ્યમથી જે આપણને જાણવા મળે છે એ આપણે જણાવીએ છીએ અને આપણે પણ એ ગ્રહણ કરીએ છીએ. બરાબર. બીજી બાજુ રાજુ કરપડાએ પણ ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા અને કહેવામાં આવ્યું કે જે માતાજીનો જે પોતાની માનો સહારો લઈ અને ચૂંટણી લડવા માગતા હોય એવા લોકો ભવિષ્યની અંદર કંઈ પણ કરી શકે છે. એવી રીતે ઘણું બધું રાજુ કરપડા દ્વારા પણ કહેવામાં આવ્યું છે. એકવાર સાંભળીએ રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા વિશે શું વાત કરી છે, આગળ પછી વાત કરીએ. જે પોતાના પરિવારનો, મા બાપનો પણ રાજકીય રોટલા શેકવા ઉપયોગ કરી શકતા હોય એ લોકો ભાઈબંધના, દોસ્તારોના, મિત્રોના ઉપયોગ કરે એમાં નવાઈ ન હોય. બીજી વાત કે જે લોકોએ મત આપી વિજય બનાવ્યા, અમે બધાએ પણ ખૂબ મહેનત કરી અને વિસાવદરના ધારાસભ્ય તરીકે પ્રસ્થાપિત કર્યા, ત્યાર પછી અમારા માટેની જે ભાષા હતી એ પણ અમે સાંભળી છે. બે કોડીના લુખાઓ, લફંગાઓ અને ટકોરીની જે ભાષા હોય, વાયડીના, ટપલીના, લોકડીના, ઢીકડીના, આવી જે ભાષાઓ જાહેર જીવનમાં ન બોલી શકાય, આવી ભાષાના પ્રયોગ પણ ધારાસભ્ય કરી રહ્યા છે. વિનંતી કરીએ છીએ કે અમે સંયમ રાખીએ છીએ, અમારા સંસ્કાર છે. ન બોલવાની ભાષા બોલવી અને લુખાઓની ભાષા બોલવી એ જેના સંસ્કાર હશે એ બોલી રહ્યા છે. રાજકીય રીતે સામસામે જ્યારે લડવું હોય ત્યારે લડી લેવાય, પણ કોઈની સહાનુભૂતિ મેળવવા માટે, કોઈના પર છાંટા ઉડાડવા, કોઈની સહાનુભૂતિ મેળવવા માટે થઈને આયોજનપૂર્વક એક નવટંકી ઊભી કરવી, મને લાગે છે કે જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિ માટે આ વ્યાજબી નથી. હું તો નજીકથી ખૂબ ઓળખું છું અને જોઉં છું. ગંજી જોકીની પહેરવામાં આવે અને શર્ટ રવિવારીનો પહેરવામાં આવે, આ આમ આદમી પાર્ટીના અમુક નેતાનું કામ છે. જેની પાસે 5 વર્ષ પહેલા કાંઈ નહોતું એવા નેતાઓ, કટ્ટર ઈમાનદાર નેતાઓ આજે 50 લાખની ગાડી લઈને આવે છે, 25,000ના બૂટ પહેરે છે, 10,000 રૂપિયાના કપડાં પહેરે છે, અરે 5-5 લાખ રૂપિયાની ઘડિયાળ પણ પહેરે છે અને ગાડીમાંથી ઉતરે છે. કટ્ટર ઈમાનદાર લોકોને કહીએ છીએ કે આ આવક ક્યાંથી થઈ ને એ પણ ગુજરાતની જનતાને કહેજો ને. જ્યાં સભા હોય છે ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી લાખો રૂપિયાના બેનર, પોસ્ટર, હોર્ડિંગ લગાવવામાં આવે છે. આ તો ગરીબ પાર્ટી છે, પૈસા ક્યાંથી આવે છે એ પણ ચોખવટ કરજો. વિનંતી કરીએ છીએ કે ભૂતકાળમાં હળદળ વખતે તો અમારા ખેડૂતોની સહાનુભૂતિનો દુરુપયોગ કર્યો છે. ખેડૂતોના ખંભે રાખી અને રાજકીય રોટલા શેકવાના પ્રયત્ન કર્યા છે. ખેડૂત સંગઠન બનાવી રહેલા રાજુ કરપડાને બદનામ કરવાની કોશિશ કરી, ખેડૂત સંગઠનને તોડવાના પ્રયત્ન કર્યા છે.
આગામી દિવસોમાં મહેરબાની કરીને વિનંતી કરીએ, હાથ જોડીને કહીએ છીએ કે અમારા ખેડૂતોના સંગઠનને તોડવાના પ્રયત્ન. ગુજરાતમાં અને ખાસ કરી કાઠિયાવાડમાં એક કહેવત છે કે પાપ છાપરે ચડીને પણ પોકારે. ગઈકાલે વિસાવદરના માન્ય ધારાસભ્ય મીડિયા સામે આવ્યા, ફેસબુક લાઈવ કર્યું અને કહ્યું કે પોલીસે તો આમ કર્યું, તેમ કર્યું, મારી બાનું અપમાન કર્યું, મારા ઘરે પોલીસ ગઈ, હેરાન કર્યા, આ બધુંય કહ્યું. અડધો કલાક માટે લોકોની સહાનુભૂતિ પણ મળી. થોડી જ વારમાં પોલીસ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા કે અમે તો વોરંટ ઇસ્યુ કરવા ગયા હતા, વોરંટ બજાવવા ગયા હતા. વેબસાઇટ પર વોરંટ અને ઘરના ફોટા સાથેની માહિતી પણ જાહેર કરવામાં આવી. બીજી બાજુ થોડી વાર થઈ તા પાપ ફરીવાર સાપરે ચડ્યું. જીતુભાઈ નામના વ્યક્તિનું રેકોર્ડિંગ વાયરલ થયું. માન્ય ધારાસભ્ય કહે છે પોલીસ ઘરે જાય તો ભલે જાય, કેવા થશે આપણે કે મારી બાને હેરાન કરે છે. આવું રેકોર્ડિંગ કહે છે, હું નથી કહેતો. કાલે મારી સામે પણ વળી ગુનો દાખલ કરશે. એઆઈના માસ્ટર માઇન્ડ બધા આમ આદમી પાર્ટીના નેતાઓ, જે લોકોએ હંમેશા એઆઈનો દુરુપયોગ કર્યો છે, એ લોકો આજે આરોપ મુકતા થયા છે કે આ રેકોર્ડિંગ એઆઈના માધ્યમથી બન્યું છે. રેકોર્ડિંગના ટોન, રેકોર્ડિંગની ભાષા ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે આમાં કોણ બોલી રહ્યું છે. બીજી વાત એ પણ છે કે મારો 5 વર્ષ પાર્ટીએ ઉપયોગ કર્યો, હું હેરાન થયો પાર્ટી માટે થઈ, એનું મને દુઃખ હતું. ગઈકાલથી આ દુઃખ મને નથી. હવે મિત્રો, રાજુ કરપડાની વાત પણ આપણે સાંભળી. એમને જે રીતે ગોપાલ ઇટાલિયા ઉપર કટાક્ષ ટિપ્પણીઓ કરી એ પણ આપણે સાંભળવા મળી. એક સમયે આ બંને નેતાઓ ખભે ખભો મિલાવી અને લોકોને સાચું માર્ગદર્શન આપી રહ્યા હતા, લોકોની સાથે ખડે પગે ઊભા રહી લોકોના ન્યાય માટે લડત આપી રહ્યા હોય. રાજુ કરપડા ચાહે ખેડૂતોની લડત લડતા હોય, ગોપાલ ઇટાલિયા આમ જનતાની લડત લડતા હોય. અને એક સમયે આ બંને નેતાઓ આમ આદમી પાર્ટીને આગળ વધારી રહ્યા હતા. પરંતુ જ્યારે કડદા પ્રથા આંદોલન થયું ને સભા યોજાણી, આના પછી રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીના પોલીસ દ્વારા ષડયંત્રો રચી અને રાજુ કરપડાને પણ એક કહેવાય કે મીંદડો બનાવી દીધો, એટલે ડરપોક બનાવી દીધો. એના ઉપર એટલો હદે ડર ઉત્પન્ન કર્યો કે આજે રાજુ કરપડાએ પણ આમ આદમી પાર્ટી છોડી દેવાનો એમને સમય આવી ગયો અને છોડી દીધી, રાજીનામું આપી દીધું. અત્યારે આમ આદમી પાર્ટીથી અલગ છે અને હજુ કોઈ પાર્ટીમાં જોડાયા પણ નથી. આવનારા સમયની અંદર નક્કી જ છે કે કોની સરકાર સાથે જોડાવાના છે. પરંતુ એ બધી વાત જવા દો. આ જ્યારથી આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર વધારે ને વધારે આગળના સમયની અંદર લોકોનું સમર્થન મેળવી રહી છે, લોકોની ચાહના મેળવી રહી છે, ને એવાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક એવો ખોફ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે કે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીના જે લોકો નીડર અને સાચા ઈમાનદારીથી લડત આપીને રહ્યા છે, એ લોકો આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીને ક્યાંક નુકસાન ના કરે એના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક ષડયંત્રો રચી અને આમ આદમી પાર્ટીના ઘણા બધા એવા નેતાઓને વારંવાર જેલની પાછળ મોકલી દેતા હોય છે. આગળના સમયમાં પણ જોયું આપણે કે ચૈત્ર વસાવાને જે રીતે ફસાવવામાં આવ્યા હતા, એમની ઉપર ષડયંત્ર કરી અને લગભગ 3 મહિના જેટલો સમય અને 3 મહિના જેટલા સમયની અંદર ચૈત્ર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને 3 મહિના પછી એમના જામીન મંજૂર થયા હતા અને એમના ઉપર બીજો એક એવો નિયમ લગાવી દેવામાં આવ્યો હતો કે જે ડેડિયાપાડા વિસ્તારના જે ધારાસભ્ય છે એ ત્યાં આગળ 1 વર્ષ સુધી ડેડિયાપાડા વિસ્તારની અંદર જઈ શકશે નહીં, એવો એમને નિયમ એમના ઉપર લાદી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એમને જામીન મંજૂર થઈ અને એમને જેલની રાહત મળી હતી. બીજી બાજુ વાત કરીએ કે ગોપાલ ઇટાલિયા દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનું જે નામ વધારી રહ્યા છે અને લોકોની ચાહના મેળવી રહ્યા છે અને એક કોઈ પણ રીતે નિડર સ્વભાવે ડર્યા વગર આજે ભારતીય જનતા પાર્ટી સામે લડી રહ્યા છે. અને એક એવો નેતા કે જ્યારે પોતાના વિસ્તારના ગામડાના લોકોને છેક વિધાનસભા સુધી લઈ જવામાં આવ્યા હોય તો એક જ માત્ર ગોપાલ ઇટાલિયા છે જે પોતાના મત વિસ્તારના લોકોને વિધાનસભાના દરવાજા દેખાડ્યા હોય. બાકી આજ સુધી કોઈ ગામડાના લોકોને કોઈ નેતાએ હજુ સુધી વિધાનસભા સુધી લઈ જવામાં આવ્યા નથી. આવો એક નીડર સ્વભાવનો વ્યક્તિ ગોપાલ ઇટાલિયા, જેના ઉપર આજે ભારતીય જનતા પાર્ટીના પોલીસ તંત્ર દ્વારા આજે ષડયંત્ર રચી અને એમનું વોરંટ ઇસ્યુ નીકાળવામાં આવ્યું છે. વોરંટની અંદર એવું પણ લખવા કોર્ટ દ્વારા
વોરંટમાં જણાવવામાં આવ્યું છે કે આવનારી 15 એપ્રિલના રોજ જો ગોપાલ ઇટાલિયા કોર્ટની અંદર હાજર નહીં રહે તો એના પછી એમની ધરપકડ થઈ શકે છે. અને એ રાહ ભારતીય જનતા પાર્ટીના લોકો જોઈ રહ્યા છે કે ક્યારે ગોપાલ ઇટાલિયાની ધરપકડ થાય અને કાંટો નીકળી જાય. આવી પણ મનછા ધરાવનાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક રીતે કોઈ પણ નેતા જ્યારે એમની સામે પડકાર ફેંકતા હોય એવા અપક્ષના નેતાઓને, વિપક્ષના નેતાઓને ફસાવાની પૂરતું કામ કરતા હોય, પૂરતી કોશિશ પણ કરતા હોય છે. આગળ વાત કરીએ કે ગોપાલ ઇટાલિયા 15 તારીખના કોર્ટમાં હાજર થશે કે નહીં થાય એ જોવાનું રહ્યું. ગોપાલ ઇટાલિયાની ધરપકડ થશે કે નહીં થાય એ પણ જોવાનું રહ્યું. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જોરશોરથી એના કાર્યક્રમો, એની તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે. 11 તારીખના ઉમેદવારી પત્રક પણ જાહેર ભરાવાના છે અને 1-2 દિવસમાં ઉમેદવારો પણ જાહેર થઈ જશે. તો એવા સમયની અંદર આમ આદમી પાર્ટીની અંદર જો ચિંતાનો વિષય ગોપાલ ઇટાલિયાની ધરપકડ થાય તો સૌથી મોટો ચિંતાનો વિષય આમ આદમી પાર્ટી માટે બની શકે છે. પરંતુ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ, આગેવાનો, ઈશુદાન ગઢવી હોય, ચૈત્રભાઈ વસાવા, આવા ઘણા અનેક નેતાઓ જે આમ આદમી પાર્ટી માટે લડી રહ્યા છે, એ બધા જ લોકો એકજૂટ થઈને કહી રહ્યા છે કે અમારા ઉપર પોલીસ તૂટી પડે કે કોઈ પણ, અમે ડરવાના નથી અને અમે અમારું કામ કરવાના છે, લોકોને સાચો માર્ગ બતાવવાના છે અને લોકોના પૂરતો સહયોગ આપવાના છે, લોકો માટે લડવાના છીએ અને લોકોને પૂરેપૂરું કાયદો વ્યવસ્થા, એમની જે કામગીરી હોય, એમના કામ હોય, કાર્યો હોય એ અમે કરવાના છીએ અને લોકો સાથે ઊભા રહીશું. આવનારા સમયની અંદર પણ ઊભા હતા અને ઊભા રહીશું. આવું આમ આદમી પાર્ટીના દરેક નેતા અત્યારે બોલી રહ્યા છે. બરાબર. હવે આની અંદર જોવાનું રહ્યું કે ગોપાલ ઇટાલિયાના આવનારા સમયની અંદર શું ધરપકડ થશે, શું ગોપાલ ઇટાલિયા જેલમાં જશે, એ આવનારા સમયની અંદર આપણને જાણવા પણ મળી જશે. બરાબર. જોઈએ આવનારા સમયની સામે કે શું થાય છે. બાકી મળીએ નવા વિડીયોની અંદર નવી અપડેટ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત, જય માતાજી, ધન્યવાદ.